સુરેન્દ્રનગરમાં કાર હુમલાનો વિડીયો વાયરલ થયો છે। સાયલાના નડાડા ગામ પાસે થયો હતો હુમલો। બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ કર્યો હતો હુમલો। કારના કાચ તોડીને પહોંચાડ્યું હતું નુકસાન। વિડીયો કેટલો જૂનો છે તેને લઈને કોઈ પુષ્ટિ થઈ નથી। વિડીયો વાયરલ થતા પોલીસે શરૂ કરી છે તપાસ। તો કારના કાચ તોડીને નુકસાન પણ પહોંચાડ્યું હતું। तो गर्मी ने लईने हवामान विभागनी मोटी आगाही। आगामी 7 दिवस तापमान शुष्क रहेशे। आगामी 24 कलाक गर्मीनुं जोर रहेशे। 24 कलाक बाद 2 થી 3 ડિગ્રી तापमान घटशे। आजे सौराष्ट्र अने कच्छमां हीटवेवनी आगाही करवामां आवी छे। दरियाकांठा विस्तारमां गरम पवन फूंकाशे। 21 तारीखथी फरी तापमानमां वधारो थशे। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और जो डे 1 है इसमें जो उच्चतम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होएगी, लेकिन उसका आगे 3 दिन मतलब 18, 19, 20 अप्रैल इसमें तापमान में आपका गिरावट होएगी। 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान डाउन होएगी। उसमें आपका तापमान में फिर बढ़ोत्तर रहेगी, ग्रेजुअल राइज होएगी 2 से 3 डिग्री सेंटीग्रेड। अभी हम जो गुजरात का स्टेट की जो सौराष्ट्र कच्छ रीजन है इसके लिए डे 1 में हम हीट वेव का वार्निंग दे रहे हैं, येलो वार्निंग के साथ। इसमें जो 2 डिस्ट्रिक्ट आ रहे हैं आइसोलेटेड जगह में होगी, इसमें कच्छ और राजकोट डिस्ट्रिक्ट आ रहे हैं। और जो कोस्टल क्षेत्र है उत्तर और दक्षिण दोनों क्षेत्रों में हॉट एंड ह्यूमिड कंडीशन का फील होगी। इसमें डिस्कम्फर्ट कंडीशन रहेगी। तो वावणी लायक वरसादनी संभवित तारीख छे ते जाहेर। हवामान निष्णात परेश गोस्वामीनुं अनुमान गुजरातमां ચોમાસું થોડું મોડું પહોંચશે। 22 થી 28 જૂન સુધીમાં ચોમાસું બેસશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં 28 જૂન સુધીમાં પહોંચશે ચોમાસું। મધ્ય ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં પણ 28 જૂન સુધીની શક્યતા। તો ઉત્તર ગુજરાત અને બાકીના ભાગોમાં 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ચોમાસું બેસશે। 2 રાઉન્ડમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના છે। ચોમાસાની શરૂઆત જરૂરિયાત પ્રમાણેની રહેશે। જૂનના અંત અને જુલાઈની શરૂઆતમાં વાવણી થઈ શકે છે। આ 2025નું ચોમાસું છે તેમાં 15 જૂને આપણે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ દેખાતી નથી। ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ છે એ 22 થી લઈને 28 જૂન વચ્ચે થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને ચોમાસું છે એ 7 થી 8 દિવસ અથવા તો 10 દિવસ જેટલું મોડું આવી શકે છે। એટલે ચોમાસું છે આ વર્ષે મોડું થશે પણ નબળું થવાનું નથી। જેવી રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થશે એટલે અત્યારે અમારું જે રફ અનુમાન છે કે જે 1 અઠવાડિયું હશે, જે છેલ્લું અઠવાડિયું જૂન મહિનાનું, એ દરમિયાન આપણે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્રના ભાગો છે, એમાં ઉત્તર સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધીના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, ભાલ વિસ્તારના ભાગો છે, આ તમામ ભાગોની અંદર વાવણીના વરસાદ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં જ થઈ શકે છે। तो राज्य में भीषण गर्मी पड़ी रही है, त्यारे अंबाजी में पण काळझाळ गर्मी थी लोको परेशान है। बनासकांठा जिल्लो अगनभट्टी में सेकाई रह्यो छे, त्यारे गुजरातनुं सुप्रसिद्ध शक्तिपीठ अंबाजी पण गर्मीनी भट्टी में होय तेवुं लागी रह्युं छे। आज अंबाजी में 41 डिग्री उपरांत गर्मी नोंधाई छे, जेने लईने अंबाजी मंदिर में यात्रिकों में पण घटाडो थयो छे। मंदिर परिसर તેમજ અંબાજીના બજારોને માર્ગો એકલ દોકલ સિવાય સુમસામ જોવા મળતા હતા। એટલું જ નહીં, લોકો ગરમીથી રાહત મેળવવા શેરડીના રસ સેન્ટર, જ્યુસ સેન્ટરનો સહારો લેતા નજરે પડ્યા હતા। हवामान विभागे जे रीते 2 दिवसनी बनासकांठामां पण हीट वेवनी जे आगाही करवामां आवी छे के जेने लईने जे बनासकांठामां छे गर्मीनुं प्रमाण अत्यधिक जोवा मळी रह्युं छे अने बजारमां अने क्यांक ने क्यांक हाईवे मार्गो पर सन्नाटो जोवा मळी रह्यो छे। आपणे बताववा मांगीश के अंबाजी मंदिर परिसर छे ए मंदिर परिसर पण छे यात्रिको वगर जे छे सन्नाटो जोवा मळी रह्यो छे। क्यांक ने क्यांक एकल दोकल यात्रिको सिवाय यात्रिकोनी संख्यामां भारे घटाडो जोवा मळी रह्यो छे। मंदिरना परिसर छे, मंदिर चातेर चौक छे ए क्यांक ने क्यांक यात्रिको वगर सुमसान अने खाली खाली जोवा मळी रह्यो छे। एकल दोकल यात्रिको सिवाय વધારાની સંખ્યામાં યાત્રિકો જોવા નથી મળ્યા। બજારના હાઈવે જે માર્ગો છે એ પણ ખાલી જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક ગરમીના કારણે, હીટ વેવના કારણે જે લોકો છે બરફના ગોળા અને શેરડીના રસનો ઉપયોગ કરતા નજરે પડ્યા હતા અને હજી જે છે ગરમી કેટલાક અંશે વધે તેવું પણ લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો કાળઝાળ ગરમીમાં વધતા રોગચાળાને લઈને હિંમતનગર આરોગ્ય તંત્ર સતર્ક થયું છે।
સિવિલમાં 14 બેડનો સ્પેશિયલ હિટસ્ટ્રોક વોર્ડ ઊભો કરાયો છે. ઇમરજન્સી સુવિધા માટે દવાઓનો સ્ટોક અને ORSનો સ્ટોક રાખવામાં આવ્યો છે. આ સાથે હિટસ્ટ્રોક વોર્ડનો સ્ટાફ પણ તૈનાત રાખવામાં આવ્યો છે. અત્યારે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, ટેમ્પરેચર ઊંચા પ્રમાણમાં જતું રહ્યું છે. એના કારણે આપણે હોસ્પિટલમાં એટલે કે જીમર્સ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડની 14 બેડની પથારીવાળો તૈયાર કરી દીધો છે અને ત્યાં બધા જ પ્રકારની સારવાર મળી રહે તે માટે દવાઓની સામગ્રી તથા નર્સિંગ સ્ટાફ તથા બધા જ વ્યક્તિઓ ઉપલબ્ધ છે અને અત્યાર સુધીમાં હાલ કોઈ પેશન્ટ આવેલ નથી. તો અમદાવાદમાં વધતી ગરમીના કારણે નાના બાળકો માટે શહેર DEOએ શાળાઓને આપી છે ખાસ સૂચના. KG અને પ્રાઇમરીના બાળકોનું શૈક્ષણિક કાર્ય 12 વાગ્યા સુધી પૂર્ણ કરવા DEOએ શાળાઓને ખાસ સૂચના આપી છે. કારણ કે વધતી ગરમીના કારણે નાના બાળકોને મુશ્કેલી પડી શકે છે. અનેક વાલીઓની રજૂઆત બાદ અમદાવાદ શહેર DEOએ KG અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો માટે આ ખાસ સૂચના આપી છે. જો કે મોટા બાળકોની શાળાને લઈને કોઈ સૂચના નથી, પણ નાના બાળકો માટે અમદાવાદની વધતી ગરમી સહન કરવી મુશ્કેલ છે, જેને લઈને આ નિર્ણય કરાયો છે. જેને લઈને આવતીકાલે DEOની ટીમ શાળાઓમાં તપાસ પણ કરશે. રાજ્યમાં માન્ય નિયામક શ્રી પ્રાથમિક શાળાઓ દ્વારા કહેવામાં આવેલું હોય એટલે દરેક જિલ્લાની પરિસ્થિતિ અલગ અલગ હોય. અમદાવાદ શહેરનું જે રીતે ટેમ્પરેચર જોવામાં આવે છે તેના આધારે જે રીતે ફરિયાદો મળે છે ઘણી વખત 1:30 ને 2 વાગ્યા સુધી શાળાઓ KG અને પ્રાઇમરીના બાળકોની ચાલુ રાખવામાં આવે છે. બિલકુલ યોગ્ય નથી. અમે આ બાબતે સ્પષ્ટ 12 વાગ્યા પછી કોઈ પણ શાળા ન ચલાવવી, 12 વાગ્યા સુધીનું ટેમ્પરેચર એ સહન કરી શકાય ત્યાં સુધીનું માની શકાય. તો હવે કંઈ એવો દિવસો વધારે બાકી નથી વેકેશન પડવામાં, તો એ પ્રમાણે શાળાએ એડજસ્ટ કરવું જોઈએ અને આવતીકાલથી તમામ શાળાઓમાં આ પ્રકારે અમે ચકાસણી પણ કરીશું. 12 વાગ્યા પછી કોઈ પણ શાળા જો ચાલતી હશે તો એની સામે અમે કડક શબ્દોમાં એને ઠપકો પણ આપીશું. ઉનાળો આવે એટલે ફ્રૂટ બજારમાં સૌ કોઈની પ્રિય એવી કેરી જ કેરી જોવા મળે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે 1100 જેટલા કેરીના બોક્સની આવક થઈ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ જોવા મળી રહી છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે સુદામા ફ્રૂટ કંપનીમાં 750 બોક્સની આવક થઈ હતી, જેની હરાજીમાં 900 થી લઈને 1625 સુધી બોક્સના ભાવ બોલાયા હતા. પાણી પહેલા પાડ બાંધવાની શરૂઆત. ચોમાસા પહેલા કચ્છની ભુજ નગરપાલિકાએ તૈયારી આરંભી છે. ખાસ કરીને શહેરમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ રહી છે. જેમાં આ વર્ષે શહેરમાં 80 નાળાની સફાઈ કરવામાં આવશે, જેમાં 20 થી 25 લાખનો ખર્ચ કરવામાં આવશે. પાલિકાએ 56 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા ભુજમાં 35,000 રનિંગ મીટરમાં આવેલા વરસાદી નાળાની સફાઈ હાથ ધરાઈ છે. સામાન્ય રીતે દર વર્ષે આ કામગીરી પાછળ 17 થી 18 લાખનો ખર્ચ થતો હોય છે, પરંતુ આ વર્ષે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય અને રસ્તા ઉપર પાણી ન ભરાય તે માટે વધુ ખર્ચ થશે. ટોટલ 20 થી 25 લાખ જેટલો નાલા સફાઈની અંદર ખર્ચો કરવામાં આવશે. અને અગાઉ જે આપણે નાલા જે હતા એ કન્સ્ટ્રક્ટિંગ દ્વારા આપણે કોઈ નક્કી કરેલ નહોતા, એટલે જેથી નાલાઓ ઓછા સફાઈ કરવામાં આવતા અને ઓછા નાલાઓ હતા. આ ફેરે કન્સલ્ટિંગ નિમી અને ટોટલ 80 જેટલા નાલાઓ છે, જેથી ખર્ચ પણ થોડોક વધ્યો છે આ ફેરે. અને ભુજ શહેરની અંદર જ્યાં ત્યાં પાણી ન ભરાય એવી અમે પ્રયત્ન કરશું.